ભરૂચના ઓસાડા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બુધવાર 24 જૂન 2026ના રોજ ભક્તિભાવ અને ધામધૂમ સાથે ઉજવાયો હતો। સવારે 11:15 થી 3:15 વાગ્યા સુધી મંદિરના મૂળ સ્થાનકના દર્શન માટે દ્વાર ખોલવામાં આવ્યા। આ પ્રસંગે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ। મંદિર વર્ષમાં માત્ર એક જ વાર દર્શન માટે ખુલતું મૂળ સ્થાનક છે, જે ભાવિક ભક્તોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। 3 ઓક્ટોબર 1976ના રોજ આસો સુદ દસમના દિવસે મહાકાળી માતાજીનું આગમન થયું। ત્યારથી અહીં અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થવાના પરચા મળતા હોવાનું માનવામાં આવે છે। આજના દિવસે જેઠ સુદ દસમના પાવન દિવસે પાવાગઢથી માતાજીની સ્થાપના પૂજ્ય માનસિંહભાઈ ઇરોદરા માનગુરુ દ્વારા કરવામાં આવી હતી। તેથી દર વર્ષે આ દિવસને સાલગીરી મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। મંદિરની વિશેષતા એ છે કે અહીં કોઈપણ પ્રકારની દાન રકમ લેવામાં કે મૂકવામાં આવતી નથી અને તપ તથા ભક્તિને મુખ્ય સ્થાન આપવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાં આ મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે, જ્યાં દૂર દૂરથી ભક્તો પગપાળા આવી દર્શન કરે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।